તો અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ પાર્વતી જાદવ હોસ્પિટલ જે છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે, જેમાં ટોરેન્ટ કંપની દ્વારા સીટી સ્કેન તેમજ એમઆરઆઈ સહિતના મશીનો દાનમાં આપવામાં આવ્યા હતા। જો કે કંપનીએ દાનમાં આપેલા આ મશીનો ખુદ કંપનીના જ કર્મચારીઓ દ્વારા બંધ કરી દેવાતા અનેક ચર્ચાઓ જાગી છે। હોસ્પિટલમાં દર્દીઓની સારવાર ચાલી રહી હતી તે દરમિયાન કંપનીના કર્મચારીઓ આવીને સીટી સ્કેન એમઆરઆઈ બંધ કરાવી દીધા હતા। મહત્વનું છે કે દાનમાં આપેલી વસ્તુઓ પર કોઈ કંપનીનો કે કોઈની માલિકીનો હક હોતો નથી। અહીં ગરીબ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે। ગરીબ દર્દીઓ રિપોર્ટ કરાવતા હોય છે, જ્યાં રાહત દરે દર્દીઓને સીટી સ્કેન અને એમઆરઆઈનો રિપોર્ટ કરી આપવામાં આવે છે। છેલ્લા 10 થી 15 દિવસથી મશીન બંધ હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી અને જે એમઆરઆઈ મશીન તથા સીટી સ્કેન મશીનો સિમ્સ કંપનીના કોઈક ટેકનિશિયનને સાથે રાખી, એક પોલીસવાળાને સાથે રાખી અને મારા સાથી ટ્રસ્ટી મિત્રએ ના પાડી તેમ છતાં પણ પ્રવેશી ચાલુ દર્દીઓની સારવાર જ્યારે ચાલુમાં હતી તેવા વચ્ચે પણ 25 તારીખથી એટલે 25/11થી આ મશીનો બંધ કર્યા છે, જેના કારણે આજે દર્દીઓ ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે। પાર્વતી જાદવ હોસ્પિટલ 25 નવેમ્બરથી ટોરન્ટવાલાએ જે આ મશીનો ચાલુ દર્દીની સેવા ચાલુ અંદર ટેસ્ટ હતો અને મશીનો બંધ કરી દીધા છે। અને આ મશીનો બંધ કરવાથી અમારા ત્યાં હોસ્પિટલમાં 60 કિલોમીટર દૂરથી દેગામ અને આજુબાજુના ગામોથી ગરીબ પ્રજા જેની આર્થિક સ્થિતિ બહુ ખરાબ છે એવા અમારી પાસે અહીંયા દિવસના સીટી સ્કેન અને એમઆરઆઈના 40 ટેસ્ટ થતા અમે સાવ ગરીબ હોય તો અમે મફત પણ દર્દીને સેવા આપી છે। અને અત્યારે હાલ જો આ મશીનો બંધ છે એટલે ઘણી વખત એ દર્દીઓ બિચારા આશા અહીંયા આવે છે અને એમને જે આ સારવાર નથી મળતી એટલે ઘણી વખત તો રડતા પણ જાય છે। એટલે આવી સ્થિતિમાં અમે વિનંતી કરીએ છીએ ટોરેન્ટ કંપનીને કે ભાઈ આ ગરીબ દર્દીઓની હાય શું કામ